નમસ્કાર સ્ટાફ મિત્રો. CRCA NIPL પોર્ટલ ઉપર લોગિન કરી અને ક્રેડેન્શિયલ બનાવવાનો છે. ત્યારબાદ દરેક આચાર્યશ્રીએ પોતાના શિક્ષકનું બનાવવાનું છે આઈડી. તો સૌપ્રથમ CRCA પોતાના ક્લસ્ટરના તમામ પ્રિન્સિપાલનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના સ્ટેપ બતાવું છું. આપણે ગ્રુપમાં મોકલેલી આ લિંક ઉપર ક્લિક કરીને એને ઓપન કરશું એટલે ડાયરેક્ટ પોર્ટલ ઉપર આપણે લોગિન થઈશું. ત્યાં આગળ મેં જેમનું રજિસ્ટ્રેશન કરેલું એમના મોબાઈલ નંબર ઉપર OTP અને પાસવર્ડ બંને આવી ગયું હશે. તો તમારે પોતપોતાનું ટેક્સ્ટ મેસેજ ઓપન કરી અને જોઈ લેવાનું કે તમારો પાસવર્ડ અને OTP છે. લોગિન ઉપર 2 વાર ક્લિક કરશો એટલે આવી રીતે પ્રોસેસ શરૂ થશે. બાકી આ પ્રોસેસ થતાં બહુ વાર લાગે છે એટલે થોડું વેઇટ કરવાનું. પોર્ટલમાં લોગિન થયા બાદ સૌપ્રથમ જમણી બાજુ તમે જોશો તો તમારા યુઝરનેમમાં તમારું નામ અને ક્લસ્ટર યુઝર એવું બતાવશે. અને અહીંયા આપણે જોઈશું તો એડ યુઝર બતાવશે, જ્યાં આગળ આપણે આપણા પ્રિન્સિપાલનું એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. જે રીતે મેં CRCના નામ માંગ્યા હતા એ રીતે તમારે તમારા પ્રિન્સિપાલના નામ લઈ લેવાના. એક્ઝામ્પલ તરીકે નામ છે, મોબાઈલ નંબર છે, મેલ ID છે અને ડેઝિગ્નેશન છે. આપણે ડેઝિગ્નેશનમાં જે તે સ્કૂલના પ્રિન્સિપાલ છે એમનું પ્રિન્સિપાલ સિલેક્ટ કરીશું. અહીંયા એમને સ્કૂલ યુઝર તરીકે બનાવીશું. શાળાનો ડાયસ કોડ જે તે હોય આપણે એન્ટર કરીશું. એક્ઝામ્પલ તરીકે એન્ટર કરીને સર્ચ કરીશ તો જે તે સ્કૂલની તમામ વિગતો આવી જશે. આમ કર્યા બાદ આપણે જેવું સેવ બટન ઉપર ક્લિક કરીશું તો એમના મોબાઈલ નંબર ઉપર એક એમનો જે મોબાઈલ નંબર છે એ જ એમનું લોગિન ID અને એક નવો પાસવર્ડ જનરેટ થશે, એમના સુધી પહોંચી જશે. એ પહોંચ્યા બાદ એ પ્રિન્સિપાલે પણ આવી જ પ્રોસેસ કરીને પોતાની સ્કૂલમાંથી કોઈ પણ એક ટીચરને આના અંદર એડ કરવાના છે. અને એ ટીચરે પણ આવી રીતે આ પોર્ટલ ઉપર લોગિન થઈ ત્યારબાદ ઉલ્લાસ એપ ડાઉનલોડ કરી અને જે નિરક્ષર લોકો છે એમનો સર્વે કરવાનો છે. આ રીતે પ્રોસેસ આગળ ચલાવવાની છે. CRCનું કામ અત્યારે માત્ર એટલું જ છે કે દરેક પ્રિન્સિપાલના મોબાઈલ નંબર, નામ, ઈમેલ ID અને જે તે સ્કૂલ છે એમના ડાયસ કોડના આધારે આવી રીતે એમના એકાઉન્ટ ક્રિએટ કરવાના અને એમની પાસે જ આની જ પ્રોસેસ ફરીથી કરવાની કે સ્કૂલમાંથી કોઈ એક ટીચરને એમને સર્વેયર બનાવવાના છે. જ્યારે સ્કૂલમાંથી સર્વેયર બને ત્યારે આપણે સર્વેયર ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.